અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં પત્રકાર પર જીવલેણ હુમલો, સમાચાર કેમ પ્રસિદ્ધ કરે છે, કહી લોખંડના પદાર્થથી પ્રહાર। અમદાવાદ શહેરમાં પત્રકાર પર થયેલા જીવલેણ હુમલાએ ફરી એકવાર પત્રકારોની સુરક્ષા મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। મળતી માહિતી મુજબ પોલીસ ફાઇલ નામનો ન્યૂઝપેપરના તંત્રી બિલાલ લુહાર પર તારીખ 1/3/2026ના રોજ નારોલથી જુહાપુરા તરફ પોતાના સાસરે ખાતે જતા સમયે હુમલો કરવામાં આવ્યો હતો। આક્ષેપ મુજબ અંગત દુશ્મનાવટ રાખી હુસૈન ઉસ્માન હાજીભાઈ ગાંચી અને મુનીર ઉસ્માનભાઈ ગાંચી સહિત અન્ય શખ્સોએ રસ્તામાં અટકાવી ન્યૂઝપેપરમાં સમાચાર કેમ પ્રસિદ્ધ કરે છે કહી બીભત્સ ગાળો આપી હતી। ત્યારબાદ ગાલ પર લાફા અને મુક્કા માર્યા અને લોખંડ જેવા પદાર્થથી માથાના ઉપરના ભાગમાં જીવલેણ હુમલો કર્યો હતો। હુમલામાં બિલાલ લુહારને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને 6 ટાંકા લેવા પડ્યા હતા। ઘટનાના ફોટોગ્રાફ્સ અને ઇજાના પુરાવા પણ જોડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આરોપી માથાભારે બિલ્ડરો એટલે કે ભૂમાફિયા તરીકે જાણીતા છે અને અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાયેલા હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવને પત્રકારિતા પરિષદ અમદાવાદ શહેર ગંભીર ગણાવ્યો છે અને કડક શબ્દોમાં નિંદા કરે છે। પરિષદે માંગ કરી છે કે પત્રકારો પર જીવલેણ હુમલા જેવા બનાવોમાં આરોપીઓ સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જોઈએ। આ મામલે તારીખ 2/3/2026ના રોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર નંબર 1119652602662026 મુજબ બીએનએસની કલમ 118(1), 115(2), 296(b), 351(2) અને 54 હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું છે, પરંતુ હવે ઉઠે છે કેટલાક ગંભીર સવાલો। શું આરોપીઓને ખરેખર આરોપી સમાન જ ટ્રીટમેન્ટ મળશે? શું તપાસ પૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે થશે? શું ભવિષ્યમાં પત્રકારો પર થતા આવા હુમલા અટકશે? શું દબાણ કે સમાધાનની રાજનીતિ વચ્ચે કેસ નબળો તો નહીં પડે? માહિતી મુજબ મારપીટ બાદ આરોપીઓ બિલાલ લુહારને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। ડોક્ટરે પોલીસને જાણ કર્યા વગર તેમની સારવાર કરી હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે। કાયદા મુજબ ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર દરમિયાન પોલીસને જાણ કરવી જરૂરી ગણાય છે। આ બાબતે પૂછપરછ કરતા ડોક્ટરે જણાવ્યું કે અમને પોલીસ કેસ કરવાની ના પાડી હતી, પરંતુ દર્દીનું જીવન જોખમમાં ન જાય તે માટે માનવતાના ધોરણે સારવાર કરવી અમારી ફરજ હતી। અહીં પણ સવાલ ઉભો થાય છે, શું કાયદા કરતા ના પાડવી મોટી છે? શું ખાનગી હોસ્પિટલોએ મેડિકલો અને લીગલ પ્રક્રિયા અનુસરવી ન જોઈએ? શું આ મુદ્દે પણ તપાસ થશે? આ ઘટના માત્ર એક પત્રકાર પર ના હુમલાની નથી, પરંતુ લોકશાહી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા પર સીધો પ્રહાર ગણાય છે। પત્રકારો સુરક્ષિત રહેશે તો જ સત્યનો અવાજ જીવંત રહેશે। હવે નજર પોલીસ તંત્ર અને તપાસ પર છે। કાર્યવાહી કાગળ પર જ રહેશે કે કડક અમલ પણ થશે? રોલ રોલ જે બિલાલભાઈ કાલે એક વિડીયો વાયરલ થયો છે, તેમાં કોઈ આપને મારી રહ્યો છે તેવી ઘટના છે, શું છે સમગ્ર ઘટના તે વિશે માહિતી આપો। મારું નામ બિલાલભાઈ લુહાર છે, પોલીસ ફાઇલ સાપ્તાહિકનો હું તંત્રી છું। કાલે સાંજે 3 વાગ્યાના ટાઈમમાં હું નારોલથી જુહાપુરા તરફ જઈ રહ્યો હતો, તો આરવી ડેનિંગ પાસે મારી પાસે ઉજેબ કરીને એક આવ્યો ને મને રોક્યો ને પૂછ્યું મને કે તું અહીંયા શું કામ આવ્યો છે ને આ વિડીયો ઉતારે છે? તો મેં એને કીધું કે ભાઈ હું વિડીયો ઉતારતો નથી ને પછી હું રોકાઈ ગયો। સામે ઉસ્માનભાઈ હતા તો એને ઉસ્માનભાઈને બોલાવ્યું અને ઉસ્માનભાઈ જોડેથી મને ધમકીઓ અપાઈ અને વિડીયો મારો વાયરલ કર્યો કે આ તું અહીંયા આવીને મારા ન્યૂઝ ચલાવે છે અને મારા વિરોધમાં તું ન્યૂઝ ચલાવે છે, આવું કીધું મને। જે ફરિયાદમાં જાણવા મળ્યું છે કે જે વિડીયો વાયરલ થયો છે તેની અંદર તો ફક્ત હાથથી મારવામાં આવે છે, ત્યારબાદ આપને ખૂબ ઢોર માર મારવામાં આવ્યો છે, તે શું માહિતી છે તે વિશે જણાવજો। પહેલા તો ઉસ્માન ગાંચીએ મને લાફા માર્યા અને ફૂટા માર્યા અને બહુ વિમસ્ત ગાળો બોલી। પછી એનો જવાઈ છે હુસૈન, એ બી આવી ગયો, એને બી મને ખૂબ માર્યું, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને પછી હું એમને કીધું કે ભાઈ તમે મને શું કામ મારો છો, તમે ખોટું કરો છો
એટલામાં તો એનો દીકરો જે છે એનું નામ મુનીર છે, એ ગાડીમાં આવે છે અને મારી ઉપર 30 હથિયાર વડેથી હુમલો કરે છે અને પછી હું જમીનમાં પડી જાઉં છું, બેભાન થઈ જાઉં છું 2-3 મિનિટ માટે ને મારા કપડા એકદમ લોહી લુહાણ થઈ ગયા હતા. તો પછી એના પછી લોકો બહુ ભેગા થઈ ગયા. મેં કીધું કે ભાઈ 108 ને બોલાવો, પોલીસને બોલાવો. કોઈએ મારી મદદ નહીં કરી અને બધા જોતા હતા અને પેલા 6 જણ મને મારવા વાળા હતા. એમાંથી પછી ઉસ્માનભાઈએ કીધું બોલે કે ગાડી લઈ જાઓ, મારી પ્રાઇવેટ ગાડી, એમાં આને લઈ જાઓ દવાખાને, સારવાર કરાવો. બોલે આની બોલે આ મરી જશે. તમારા મરજીના વિરુદ્ધ ગાડીમાં નાખીને લઈ ગયા એ લોકો? મને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધું, ગાડીના લોક કરી દીધો અને હું બહાર બૂમો બી ના પાડી શકું એવી રીતના. ને મારો મોબાઈલ બી લઈ લીધો હતો એમણે અને મારી ગાડી પણ લઈ લીધી હતી. હું કોને ફોન કરું, કોને કહું મારી આપી હતી? અને મને બળજબરીથી લઈ ગયા દવાખાને. એમને કીધું કે એલજી લઈ જાઓ, મને એસવીપી લઈ જાઓ, સિવિલ લઈ જાઓ, પણ એ કોઈ પ્રાઇવેટ દવાખાના વટવા ખાતે લઈ ગયા હતા. અચ્છા, ત્યારબાદ શું ઘટના બની? ત્યારબાદ શું જાણવા મળ્યું છે કે આપને એ લોકો ઓફિસમાં લઈ ગયા હતા એમના? તે ઓફિસમાં શું થયું? દવાખાનામાં મને લઈ ગયા તો મેં ડોક્ટરને કીધું કે ભાઈ જો મને મારવામાં આવ્યો છે, તો એમણે કીધું કે ના હું તમને ટાંકા કરી દઉં છું. મને 6 ટાંકા આવ્યા છે, તમે જોઈ શકો છો. અને બીજું પછી ત્યાંથી મને એની ઓફિસમાં લઈ ગયા. આ કપડા બી એને મને અપાયા, ભલે કપડા પહેરી લે, તારા કપડા લોહી વાળા થઈ ગયા છે તો આ તું સારું નહીં લાગે, કપડા ફાટી ગયા હતા મારા. પછી એ મને ઓફિસમાં લઈ ગયા એમની MS લેન્ડમાર્ક છે ને, સોરી MS લેન્ડમાર્ક ની પેલું આરવી ડેનિમ, ત્યાં લઈ ગયા હતા. ત્યારબાદ શું થયું? ઓફિસમાં શું થયું? કંઈક પૈસાની લેતી દેતીની પણ વાત આવી છે. ઓફિસમાં મને લઈ ગયા, મારું આખું શરીર લોહી લુહાણ હતું. મને બાથરૂમમાં લઈ ગયા, પછી કપડા બદલાયા, મને કપડા બદલાયા, મોઢું દોડાયું. પછી ઓફિસમાં લઈ ગયા, મારો રોજો હતું, રોજું તોડાવી દીધું મારું ને કીધું દવા લઈ લે, બોલે તું આ બોલે. પછી રોજું તોડાવી દીધું અને પછી જબરજસ્તી મને 25,000 રૂપિયા આપ્યા. ત્યાં તું કોઈને કહેતો નહીં તો પછી તારા બીજા હાલ ખરાબ થઈ જશે અને અહીંયા આવતો નહીં હવે, ના પોલીસમાં ના જતો તું. અચ્છા, જે લોકોએ આપ પર હુમલો કર્યો છે, જે લોકોએ માર્યો છે, તે લોકોનો કામ ધંધો શું છે, વ્યવસાય શું છે? એ કામ ધંધો એવું છે એમનું કે એ બિલ્ડર છે અને મોટી મોટી સાઇટો જમીનો કબજે કરીને અથવા તો બળજબરીથી જમીનો લઈને એ બિલ્ડિંગો બનાવે છે અને બધા કોમ્પ્લેક્સો બનાવે છે. અચ્છા, આ પહેલા આપે કોઈ એવી ખબર એમના તરફી કોઈ ખબર છાપી નથી, કોઈ નેગેટિવ ન્યૂઝ નથી છાપ્યા, તો એ વિડીયોમાં કે છે કે તું મારું છાપે છે પેપરમાં. તે એક પ્રકારે બિલ્ડર લોબીના છે. બિલ્ડર લોબીના છે અને આ ઉસ્માન ઘાંચીનો વિવાદાસ્પદ માણસ છે અને જગન્નાથ મંદિરમાં એની ગૌશાળાની જમીનો એને લીધેલી છે. આ વિડીયો ચાલ્યા પછી તમને કોઈ જાનનું જોખમ કરી? મને બહુ જાનનું જોખમ છે અને હું બહુ ડરી ગયો છું. અચ્છા, આ એક પ્રશ્ન, એક મહત્વપૂર્ણ પ્રશ્ન કે કોઈ પ્રકારના આ પહેલા જે હુમલો થયો છે તે પહેલા કોઈ પ્રકારના તમારા તે આરોપીઓ સાથે જે લોકોએ હુમલો કર્યો છે તેમના સાથે સંબંધ ખરા? મિત્રતા વાળા કે વ્યવસાય વાળા કોઈ એવા સંબંધ? ના, મારા સંબંધ હતા, અમે એકબીજાને ઓળખતા હતા પહેલાથી. ઓકે. પૈસાની કોઈ લેવડ દેવડ ભૂતકાળમાં થઈ હોય? પૈસાની લેવડ દેવડ કોઈ નથી થઈ. હા, મને પેપરમાં જાહેરાત આપતા હતા, HS હોટલ વાળા કરીને જાહેરાત આપતા હતા પેપરમાં, એ હું છાપતો હતો એમનો. કોના વિરુદ્ધ તમે ફરિયાદ નોંધાવી છે? એક તો છે હુસેન અને એક ઉસ્માન ઘાંચી અને એક મુનીર ઘાંચી, એમનો દીકરો છે. શું માંગ છે તમારી પોલીસ ડિપાર્ટમેન્ટથી? મને તો એ માંગ છે કે કોઈ પણ પત્રકાર ઉપર આવી રીતના કોઈ હુમલો કરે એ તો નહીં ચલાવી લેવાય. આ સરકારે ધ્યાન રાખવું જોઈએ પત્રકારો માટેની સુરક્ષા માટેનું. શું પોલીસે જે કલમો ઉમેરી છે તે કલમોથી સંતુષ્ટ છો કે આમાં કોઈ ઉમેરો થશે ભવિષ્યમાં? છે કેમ કે મારે કલમો ઉમેરવી છે કેમ કે મને બળજબરીથી દવાખાને લઈ ગયા હતા એ, અને હું કોઈને મદદ માટે મદદ બી નહીં માંગી શકતો, એવી હાલત હતી મારી. હું કોઈને મારી તકલીફ કોઈને નહીં બતાવી શકતો. આપને પરિવારને સંપર્ક કરવા ના દીધો એવું છે? હા, ફોન લઈ લીધો તો મારો ફોન એને જમા લઈ લીધો. ગાડીને કોઈ નુકસાન થયું છે? અમે સાંભળ્યું કે આપના ફોન જો મારું ફોન તૂટી ગયો. હા. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.